28 વર્ષ બાદ નવસારી શહેરમાં અમલી થવા જઈ રહેલ 3 ટીપી સ્કીમમાં જમીનની કપાત ઉપરાંત વિકાસ ફાળો જે નક્કી થયો છે તેની સામે અસરગ્રસ્ત ઇટાળવા અને તીઘરા બંને વિસ્તારમાં વિરોધનો સૂર બહાર આવ્યો છે। નવસારી શહેરમાં ભૂતકાળમાં 4 ટીપી સ્કીમો બની ત્યારબાદ શહેરનો વ્યાપ ઘણો વધ્યો છે, ત્યારે નવા વિસ્તારો ઇટાળવા અને તીઘરા માટે નુડાએ 3 પ્લાનિંગ સ્કીમ બનાવી છે। હવે નવસારી મહાનગરપાલિકા બનતા આ સ્કીમોની આગળની કાર્યવાહી નગર નિયોજક કચેરી કરી રહી છે, જે અંતર્ગત સ્કીમોની આગળની કાર્યવાહી માટે અસરગ્રસ્ત જમીન માલિક વગેરેને નોટિસ આપી વાંધા સુનાવણી નિર્ધારિત કરાઈ છે। જોકે વાંધા સુનાવણી અગાઉ ટીપીમાં જે રીતે જમીનની 40% કપાત તથા વિકાસ ફાળો નક્કી કરાયો છે તે સામે વિરોધ ઉઠ્યો છે। રવિવારે આ બાબતે ઇટાળવામાં અસરગ્રસ્તોની મીટિંગ મળી, જેમાં તજજ્ઞ સીએ વિનોદ દેસાઈ ઉપરાંત અગ્રણી વિરેન્દ્ર દેસાઈ, મહેશભાઈ પટેલ તીઘરા, જીતુભાઈ વગેરે હાજર રહ્યા હતા। મીટિંગમાં કપાત, અધધ વિકાસ ફાળો નક્કી કરવા તથા જે રીતે ટીપી અમલી બનાવાઈ રહી તેનો એક સુરે વિરોધ થયો હતો। તીઘરા અને ઇટાળવા ટાઉન પ્લાનિંગ સ્કીમ 1, 2, 3 એને માટે લગભગ 240 ખાતેદારો, ખેડૂતો, અમારા હળપતિભાઈ બહેનો એ લોકોને નોટિસ કાઢી છે। એની સામે ગઈકાલે અમે મિટિંગ કરીને કોમન જે વિરોધ જે નોંધાયો છે એ વાતનો વિરોધ છે કે એક તો 40% જગ્યા લઈ લેવાના અને બીજી 1 વીંગું તમને ફાઇનલ પ્લોટ આપે એના પર 36 લાખ રૂપિયા ડેવલપમેન્ટ ચાર્જ ભરવાનો છે। વિજલપોર અને નવસારી નગરપાલિકામાં ઇટાળવા તીઘરાને સમાવેશ કર્યો તે વખતે કોઈપણ જાતના વિકાસ વગર ખેતરોની વચ્ચે તળાવમાં 15 કરોડ રૂપિયા આ નગરપાલિકાએ રાખી દીધા। તો એ વિકાસ છે ને એને માટે અમારે ફાળો ભરવાનો છે, શાને માટે? બીજું કે અમારા આંબા, ચીકુ એ બધા છે એના વળતરનું શું, એનો કોઈ ખુલાસો નથી। ને ત્રીજી વાત એ કે આ જે સિસોદરા, ઇટાળવા, વિજલપોર, એરુ એ રોડને માટેનું સંપાદનની નોટિસ આવી છે, તો સંપાદનમાં જવાનું, ટીપીમાં જવાનું, સરકાર એકની એક પણ 2 વિભાગ કહે કે અમારે લેવા દેવા નથી, એ કેવી રીતે ચાલે? અને આજે તીઘરાને ઇટાળવાની વાત છે, પણ હવે નવસારી નુડાને માટે બીજા 77 ગામની દરખાસ્ત થઈ છે, એટલે સુરત સુધીનો બધો વિસ્તાર આવી જશે। તો શું નવસારી અને જલાલપોર તાલુકામાં ખેડૂતને નાબૂદ કરવાનો છે, ખેતમજૂરને નાબૂદ કરવાના છે, ખેતી રાખવાની નથી? કોને માટે ને શાને માટે? એટલા માટે અમારો વિરોધ છે। અને નોટિસો એમાં અમે એક જ લીટીમાં જણાવ્યું છે કે અમને કોઈ નકશા મળ્યા નથી, અમને માહિતી નથી, માટે 1 મહિનાની અમને મુદત આપવાની છે અને આ જે ફાળો ભરવા અમે કોઈ સંજોગોમાં તૈયાર નથી। આ હળપતિ એક છાપરું એનું ને એને 6 લાખ રૂપિયા ભરવાના, હાને સારું ભરવાના? અને એવું કહેવામાં કે આ તો ફક્ત ડ્રાફ્ટ નોટિસ છે, તો અભ્યાસ કરીને તો આપો ને। અમારી જે રજૂઆત છે અગાઉની એ કોઈ રજૂઆત એ લોકોએ ધ્યાને લીધી નથી, એનો અમારો આ સ્પષ્ટ વિરોધ છે કે સરકારે અમને 1 મહિનાની અંદર જે નોટિસ આપી છે તે નોટિસની અંદર અમારે 4 લાખ ભરવા છે, તે કેવી રીતના અમે ભરી શકીએ? અમે મજૂરી કરીને ખાવાવાળા માણસ છે કે આટલી રકમ અમે કેવી રીતના ભરી શકીએ? અમારી ઘરની જમીન બી એ લોકો લઈ લેવા કરે ને અમને ઘર ક્યાં આપશે એ અમારો એ પ્રશ્ન છે કે અમને સારી જગ્યાએ ઘર આપે, એ સરકાર અમારી માંગ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।